નમસ્કાર દર્શક મિત્રો, બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું આપની સાથે દક્ષા। દર્શક મિત્રો, જીએસટી કાઉન્સિલની બેઠક બાદ નાણામંત્રી નિર્મલા સીતારમણે મહત્વપૂર્ણ જાહેરાતો કરી હતી, જેમાં ટેક્સ સ્લેબમાં ફેરફાર અને સરળીકરણનો સમાવેશ થાય છે। વડાપ્રધાન મોદીની આગામી પેઢીના સુધારાની દિશાને અનુસરીને રોજિંદી વસ્તુઓ પર ટેક્સ ઘટાડવામાં આવ્યો છે। જીએસટી કાઉન્સિલે 3 સપ્ટેમ્બરે યોજાયેલી બેઠકમાં મોટો નિર્ણય લીધો છે, તે મુદ્દે કરીએ ચર્ચા માટે આપણી સાથે જોડાયા છે સીએ શુભમ મહેશ્વરી। શુભમજી, સર્વપ્રથમ તો આપનું સ્વાગત છે બી ઇન્ડિયામાં। જીએસટી કાઉન્સિલની 3 સપ્ટેમ્બરની બેઠકમાં એક અતિ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। સર્વપ્રથમ તો આ નિર્ણય બાબતે આપની શું પ્રતિક્રિયા છે, દર્શકોને જણાવશો। આ જે 56મી જીએસટી કાઉન્સિલની બેઠક હતી, જીએસટી કાઉન્સિલ જે નાણામંત્રી છે દેશના, એ અને બધા જ સ્ટેટ અને યુનિયન ટેરેટરી જે કે કેન્દ્ર શાસિત પ્રદેશો છે એના બધા જ જે નાણામંત્રીઓ છે એની એક સંયુક્ત મેમ્બરવાળી કાઉન્સિલ છે, જેમાં જીએસટી ને લગતા નિર્ણય લેવાય છે। અને 3 સપ્ટેમ્બરે જે 56મી જીએસટી કાઉન્સિલની બેઠક હતી એમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવાય છે, જે આપણને 15મી ઓગસ્ટે વડાપ્રધાને એક જાણકારી આપી હતી કે દિવાળી પર હું તમારા માટે એક ગિફ્ટ લઈને આવી રહ્યો છું। તો એ બાબતમાં જ બહુ જ મોટા નિર્ણયો આમાં લેવાયા છે, જેમાં જીએસટીના જે દરો રેગ્યુલર જે 4 સ્લેબ હતા 5, 12, 18 અને 28, એમાંથી જે 2 રેટ છે 12 અને 28 એ કાઢી નાખવામાં આવ્યા છે, અને જે 12 અને 28% જે ગુડ્સ હતા અને જે સર્વિસીસ હતી એમને રેશનલાઇઝ કરીને 5% અને 18%માં મૂવ કર્યા છે। તો આ જે જીએસટી કાઉન્સિલનો જે નિર્ણય છે બહુ જ સરાહનીય છે, જેની અંદર રોજિંદી જે ઉપભોગની વસ્તુઓ છે એના પર જીએસટીના રેટમાં ઘટાડો કરવામાં આવ્યો છે, અને એ દરેક માણસને ઇમ્પેક્ટ કરશે, દરેક માણસ માટે એ ફાયદાકારક રહેવાનો છે। જે શુભમજી, બિલકુલથી મહત્વનું છે કે નાના વેપારીઓ સહિત જે નાના ઉદ્યોગકારો છે તેઓની માટે હવે વેપાર કરવો સરળ બનશે, તે વિશે શું કહેશો? તો સૌથી પહેલું જે એક પ્રાવધાન કરવામાં આવ્યું છે કે જે એમએસએમઈ જે લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગો છે એમના માટેની જે રજીસ્ટ્રેશન જીએસટી નું લેવાનું હોય છે એમાં કાફી સમય લાગતો હોય છે, 10 થી 15 અમે અમારા ક્લાયન્ટ્સમાં ફેસ કરીએ છીએ, વધારે સમય લાગતો હોય છે, અને એને 3 દિવસમાં કેવી રીતે રજીસ્ટ્રેશન આપી દેવાનું એનું પ્રાવધાન અહીંયા કરવામાં આવ્યું છે, જેનાથી જે નાના ઉદ્યોગો છે એમને માટે જીએસટી નું રજીસ્ટ્રેશન લઈને ધંધાની શરૂઆત કરવી બહુ જ આસાન બનશે। એની સાથે સાથે જે એક્સપોર્ટ કરતા વેપારીઓ છે, જે લોકોને જીએસટી રિફંડ લેવું હોય છે, ખૂબ જ સારી રીતે 7 જ દિવસની અંદર રિફંડ આપવાનું પ્રાવધાન એ નાના અને મધ્યમ ઉદ્યોગો માટે બહુ જ ફાયદેકારક સાબિત થવાનું છે। જી બિલકુલથી શુભમજી, જીએસટી કાઉન્સિલ દ્વારા હાલમાં જે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે તેને અનુસરીને આગામી સમયમાં દેશની જે અર્થવ્યવસ્થા છે તેની પર કેવા પ્રકારની અસર જોવા મળશે? તો અગર પ્રાઇમા ફેસી અમે જોઈએ તો ગવર્નમેન્ટની રેવન્યુની અંદર થોડો ઘટાડો થવા જઈ રહ્યો છે, જે એસ્ટિમેટેડ 50,000 થી લઈને 1 લાખ કરોડ સુધીનો ઘટાડો થશે। પણ અમે પહેલા પણ જોયું છે કે મોદી 2.0 ની અંદર જે કોર્પોરેટ ટેક્સ રેટ 30% હતો એ ઘટાડીને 22% કરવામાં આવ્યો હતો। એ વખતે બધાના એવા વ્યાખ્યાનો હતા કે ઇન્કમ ટેક્સનો જે રેવન્યુ છે સરકાર માટે ઘટશે, પણ એ થોડાક જ સમય માટે, શોર્ટ ટર્મ માટે થયું, અને આજની તારીખે જે કોર્પોરેટ ટેક્સ કલેક્શન છે એ 2-fold 3-fold વધી ગયું છે। સેમ અહીંયા થવાનું છે। શોર્ટ ટર્મમાં આપણને દેખાશે કે જીએસટીની જે આવક છે સરકારની એ ઘટશે, પણ આ રેટના ઘટાડા અને કમ્પ્લાયન્સના બર્ડન ઓછા થવાથી ટેક્સનો જે કવરેજ છે એ વધશે, ટેક્સનો કમ્પ્લાયન્સ વધશે। એના લીધે અમુક ક્વાર્ટર પછી આપણે જોઈશું તો ઓવરઓલ ટેક્સ કલેક્શનમાં ફાયદો થવાનો છે। આના લીધે શું થશે? કન્ઝમ્પશનમાં વધારો થશે, અને કન્ઝમ્પશન વધશે જેથી કરીને ઓવરઓલ જીડીપીમાં ઇન્ક્રીઝ થશે, અને એ સરકારના આવક જ વધારશે। શોર્ટ ટર્મ માટે આપણે થોડુંક ડીપ જોઈ શકીએ છીએ જીએસટીના કલેક્શનમાં, પણ લોંગ ટર્મ માટે આ બહુ જ સારું રહેવાનું છે દરેક સ્ટેટ માટે અને સેન્ટ્રલ ગવર્મેન્ટ માટે પણ, જેનાથી વેલફેરના જે પ્રોગ્રામ છે વધુ સારી રીતે ચાલી શકાશે। બિલકુલ તે મહત્વનું છે કે જે નવા જીએસટી દરો છે 22 સપ્ટેમ્બરના રોજથી લાગુ થઈ રહ્યા છે શુભમજી, ત્યારે જીએસટીના જે જૂના દરો છે અને જે જીએસટીના નવા દરો છે તેના વિશે શું ફેરફાર છે અને આગામી સમયમાં કેવી અસરો જોવા મળશે તેના વિશે વિસ્તારપૂર્વક જણાવશો અમારા દર્શકોને। તો સૌથી પહેલા વાત કરીએ તો આ જે જીએસટી નો રેટનો ઘટાડો કરવામાં આવ્યો છે એ દરેક માણસને ઇમ્પેક્ટ કરે એવી રીતે મોદીજીનું પર્પઝ હતો। હવે એમાં સૌથી પહેલું જે ડેલી એસેન્શિયલ આઇટમ્સ છે, જે હેર ઓઇલ થઈ ગયા, શેમ્પુ થઈ ગયા, ખાવા પીવાની વસ્તુ થઈ ગઈ, બિસ્કિટ્સ, નમકીન્સ થઈ ગયા,
તો એની વાત કરીએ તો એના જે જીએસટી રેટ હતા, હેર ઓઇલ શેમ્પુ પર 18% હતો, એ 5% કરવામાં આવ્યો છે. પછી ઇન્ડિયન મેડ બ્રેડ જેમ કે રોટી, પરાઠા, એ બધી વસ્તુઓમાં 5% જે જીએસટી નો દર હતો હવે 0% થઈ ગયો છે. એના સિવાય ચોકલેટ, કોન્ફેક્શનરી આઇટમ્સ, નમકીન, એ બધા પર 12 થી 18% જે જીએસટી લાગતો હતો એ 5% કરવામાં આવ્યો છે. સૌથી મહત્વનો નિર્ણય, 28% જે સિમેન્ટ પર જીએસટી લાગતો હતો એ હવે 18% કરવામાં આવ્યો છે. એના સિવાય જે ટુ વ્હીલર મોટરસાયકલ છે જે 350 સીસી કરતા નીચેની કેપેસિટી ધરાવે છે, 350 અને એના કરતા નીચેની કેપેસિટી, એનો જે જીએસટી નો દર 28% હતો એ ઘટાડીને 18% પર કરવામાં આવ્યો છે. 1200 સીસી કરતા જે નીચે ક્યુબિક કેપેસિટી વાળી ગાડીઓ છે એના પર પણ જે જીએસટી નો દર 28% પ્લસ સેસ હતું એનાથી ઘટાડીને 18% કરવામાં આવ્યો છે. સેસના મુદ્દે હજુ કોઈ ક્લેરિફિકેશન નથી આવ્યું. જે લક્ઝરી ગાડીઓ છે એના પર 40% કરવામાં આવ્યો છે, પણ એ પહેલા 50% સુધી જતો હતો, એ પણ 40 કર્યું છે. એના સિવાય સૌથી મોટો નિર્ણય લાઈફ ઇન્સ્યોરન્સ જે પોલિસી ઇન્ડિવિજ્યુઅલ માટે લેવામાં આવે છે અને મેડિકલ ઇન્સ્યોરન્સ પોલિસી ઇન્ડિવિજ્યુઅલ માટે લેવામાં આવે છે જેના પર 12 અને 18% જીએસટી હતું એ પણ 0 કરવામાં આવ્યો છે. તો એ ખૂબ જ સારો નિર્ણય છે અને ઓવરઓલ દરેક પબ્લિકને ઇમ્પેક્ટ કરશે એવા રેટમાં ચેન્જ કરવામાં આવે છે. મહત્વના જે રેટ હતા મેં તમને જણાવ્યા છે. આના સિવાય પણ ડિટેલ લિસ્ટ હવે ધીમે ધીમે આવશે નોટિફિકેશનના થ્રુ, એ આપણને જાણવા મળશે. પણ મેજર ઇમ્પેક્ટ આ હતું જે મોટર વ્હીકલ અને ઇન્સ્યોરન્સ અને એગ્રી ઇનપુટ્સના ક્ષેત્રમાં હતું, જે બધા માટે ફાયદાકારક રહેવાનો છે. ચોક્કસથી શુભમજી, જીએસટીના જે સુધારાઓ અત્યારે કરવામાં આવી રહ્યા છે તે સુધારાઓને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારની જે આવક છે તેમાં કોઈ પણ પ્રકારનો ઘટાડો નોંધાશે કે કેમ, શું લાગી રહ્યું છે? જે જીએસટી નો રેવન્યુ કલેક્ટ થાય છે એમાંથી અડધો હિસ્સો રાજ્ય સરકારોને મળે છે અને અડધો હિસ્સો સેન્ટ્રલ ગવર્મેન્ટને મળે છે. હવે આમાં જે જીએસટી કાઉન્સિલ જે છે એમાં બધા જ રાજ્યોના નાણાં મંત્રીઓ મેમ્બર હોય છે અને આ સંપૂર્ણ રીતે, જેમ કે પ્રેસ કોન્ફરન્સમાં નિર્મલા સીતારામનજીએ કીધું, કેન્દ્રીય મંત્રીએ, કે બધા યુનેનિમસ આ પ્રોવિઝન્સને અડોપ્ટ કર્યા છે અને આ અપ્રૂવ કર્યું છે. તો શોર્ટ ટર્મમાં જે રીતે આપણા સેન્ટ્રલ ગવર્મેન્ટ માટે રેવન્યુમાં ઘટાડો થશે એવી જ રીતે રાજ્ય સરકારોની આવકમાં પણ ઘટાડો થવાનો છે. પણ લોંગ ટર્મમાં સેમ સેન્ટ્રલ ગવર્મેન્ટની સાથે સાથે રાજ્ય સરકારોને કન્ઝમ્પશનના વધવાના કારણે એમને પણ આ જીએસટીના જે કવરેજ વધવાના કારણે આવક વધશે, રેટ ઘટશે, પણ ઓવરઓલ રાજ્યની સરકારની આવકમાં વધારો થવાનો છે, રેટ ભલે શોર્ટ ટર્મ માટે ઘટી ગયો હોય. શુભમજી, જીએસટીના નવા દરો પ્રમાણે વિવિધ ક્ષેત્રોમાં કઈ કઈ વસ્તુઓ સસ્તી થશે અને કઈ કઈ વસ્તુઓ મોંઘી થશે તેના સંદર્ભે વિગતવાર જણાવશો. આમાં જે નિર્ણય લેવાય છે એનાથી મોટા ભાગની વસ્તુઓ સસ્તી થવાની છે. સૌથી પહેલા વાત કરીએ તો જે ઇન્સ્યોરન્સ પોલિસી હોય છે ઇન્ડિવિજ્યુઅલ્સ માટે, હેલ્થ ઇન્સ્યોરન્સ, લાઈફ ઇન્સ્યોરન્સ, એ બધા સસ્તા થવાના છે જે દરેક માણસને ઇમ્પેક્ટ કરતા હોય. બીજી વાત કરીએ કે જે મિડલ અને લોઅર ક્લાસ પર્સન છે, જે લોકો રોજની જે વસ્તુઓ ડેલી એસેન્શિયલ્સ વાપરતા હોય એમાં પણ જીએસટી નો રેટનો ઘટાડો થવાના કારણે એ લોકોના ખિસ્સા પર બોજ ઓછો થવાનો છે. ટુ વ્હીલર બાઇક અને નાની ગાડીઓ જે છે 1200 સીસી કરતા ઓછી, તો એ બધી ગાડીઓના રેટમાં લગભગ 5 થી 7%નો જે ઓવરઓલ પ્રાઇસમાં ઘટાડો થવાનો છે. જે બધી ઓટોમોબાઈલ કંપનીઝે પણ કીધું છે કે અમને જે જીએસટી નું બેનિફિટ થશે એ અમે પાસ ઓન કરીશું. તો આ બધી વસ્તુઓમાં સસ્તું થવાનું જ છે. એના સિવાય અમુક વસ્તુઓ મોંઘી થવાની છે, જેમ કે ગુડ્સ કહેવાય, સીન ગુડ્સ, જેમ કે ટોબેકો, સિગરેટ્સ, પાન મસાલા, એ બધા પર જે જીએસટી નો રેટ હતો એ 28% થી વધારીને 40% કરવામાં આવ્યો છે. તો એ વસ્તુઓ મોંઘી થવાની છે. લક્ઝરી આઇટમ્સમાં જે કાર્બોનેટેડ વોટર ડ્રિંક્સ હોય છે, જેમ કે આપણે કોલ્ડ ડ્રિંક્સની વાત કરીએ જે શુગર વાળી હોય છે, એના પણ જે રેટ છે 28 થી 40% કરવામાં આવ્યો છે. તો મેજોરિટી વસ્તુઓનો રેટ ઘટ્યો છે, પણ અમુક જે સીન ગુડ્સ અને લક્ઝરી આઇટમ્સ છે એનો રેટ વધવાના કારણે એ વસ્તુઓ મોંઘી થશે. બાકીની બધી વસ્તુઓ પર ઇમ્પેક્ટ જે છે એ ઘટાડા તરફ થવા જઈ રહ્યો છે અને એના લીધે કન્ઝમ્પશન વધવાનું છે. શુભમજી, જેવી રીતે આપે જણાવ્યું કે કેન્દ્ર સરકારના આ નિર્ણયથી ઘણી વસ્તુઓ તો સસ્તી થઈ જશે, જો કે લક્ઝરી અને હાનિકારક વસ્તુઓ માટે 40%ના સ્પેશિયલ સ્લેબને પણ મંજૂરી અપાઈ છે. હવે 40%નો સ્પેશિયલ સ્લેબનો વિચાર શું છે તેના સંદર્ભે જણાવશો. તો 40%નો સ્લેબ ગવર્મેન્ટનો પહેલાથી મંતવ્ય હોય છે કે જે વસ્તુઓ સીન ગુડ્સ ગણાય, કે જે ટોબેકો છે, પાન મસાલા છે, બીડી સિગરેટ છે, જે વ્યક્તિઓએ જે એનો ઉપયોગ જે કરે છે એ નુકસાનકારક હોય છે, એને ડીમોટિવેટ કરવા માટે કે લોકો એ વસ્તુઓનો ઉપયોગ ઓછો કરે એના માટે હાયર ટેક્સનો પ્રોવિઝન્સ હોય છે. એના સંદર્ભે જ આ નિર્ણય લેવામાં આવ્યો છે. લક્ઝરી ગાડીઓ જે છે એ
મધ્યમ વર્ગ કરતા જે ઉપરના વર્ગ છે, જે હાઈ ક્લાસ છે, અલ્ટ્રા એચએનઆઈસ છે, એ લોકો જ ખરીદતા હોય છે. તો એ લોકો પર ટેક્સનો બોજો વધારે નાખીને તેમના પાસેથી ટેક્સ વધારે કલેક્ટ કરીને વેલફેરમાં વાપરવાનો હેતુ હોય છે. તો લક્ઝરી આઇટમ્સ પર જે મોંઘું વસ્તુઓ જે છે, જે વધારે જે અલ્ટ્રા એચએનઆઈ લોકો વાપરે છે એનાથી ટેક્સ વધારે કલેક્ટ કરીને વેલફેરમાં વાપરવાનો, અને જે હાનિકારક વસ્તુઓ છે એનો ઉપયોગ ઓછો થાય એના માટે એના પર 40% રેટ નાખવામાં આવ્યાનો પ્રાવધાન કરવામાં આવ્યો છે. જી શુભમજી, આગળ પૂછવા માંગીશ કે જીએસટી કાઉન્સિલે હાલમાં વીમા પ્રીમિયમ દર ઘટાડવા માટે સંમતિ આપી છે, જેનાથી આરોગ્ય વીમો જે છે સસ્તો થશે. આ નિર્ણયથી આગામી સમયમાં સામાન્ય જે પ્રજા છે તેઓને કેટલો ફાયદો થશે, શું લાગી રહ્યું છે? જે લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી અને મેડિકલ ઇન્સ્યોરન્સ પોલિસી, આ બે વસ્તુઓ બહુ જ મહત્વની હોય છે. બધા જ જે મિડલ ક્લાસથી નીચેના વર્ગ છે, મધ્યમ વર્ગ અને જે નિમ્ન વર્ગ છે, એ બધા માટે ઇન્સ્યોરન્સ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. અને એનામાં જે જીએસટી હતું એ ઓછું અને શૂન્ય તરફ લઈ જવામાં આવ્યાથી જે પ્રીમિયમ જે હોય છે એ પ્રીમિયમ ઘટવાના છે, અને એનાથી બધા માટે આ ઇન્સ્યોરન્સ પોલિસીસ એક્સેસેબલ થશે અને એ બધા માટે ફાયદાકારક રહેશે. જે લોકો હમણાં જીએસટીના રેટના કારણે જે વધુ પ્રીમિયમ આવતું હતું અને ઓછા કવરેજ વાળી કાં તો પોલિસી ન લેતા હતા, એ લોકો પણ આ લેવા માટે મોટિવેટ થશે આ રેટના ઘટાડાના કારણે. કુલથી મહત્વનું છે કે પીએમ મોદીએ પણ આ જે નિર્ણય છે જીએસટી કાઉન્સિલની બેઠક બાદ જે નિર્ણય લેવાયો છે તેને ઐતિહાસિક પગલું ગણાવ્યું છે, અને સાથે સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે છે તેઓ દ્વારા પોસ્ટ મૂકીને પણ કહેવામાં આવ્યું છે કે સામાન્ય નાગરિકથી લઈને તમામ લોકોને ફાયદો થશે તેવો આ નિર્ણય લેવાયો છે. આ બાબતે આપની શું પ્રતિક્રિયા છે, અમારા દર્શકોને જણાવશો. તો આપણા દેશમાં બે રીતના ટેક્સ કલેક્ટ કરવામાં આવે છે. એક હોય છે ડાયરેક્ટ ટેક્સ, જેમાં ઇન્કમ ટેક્સ છે, અને જે બીજો ટેક્સ છે એ ઇનડાયરેક્ટ ટેક્સ, જે જીએસટી ના રૂપમાં કલેક્ટ કરવામાં આવે છે. હવે થોડા વખત પહેલા જે બજેટ આવ્યું હતું અમારું, એ બજેટની અંદર પહેલા જે ટેક્સ સ્લેબ હતો 5 અને 7 લાખ રૂપિયા, એનાથી વધારીને સીધું એ 12,75 સુધી કરવામાં આવ્યું. તો આજની તારીખે જે પર્સન 12,75,000 સુધીનું પગાર ધરાવતો હોય એના માટે કોઈ પણ ઇન્કમ ટેક્સ પેએબલ નથી હોતું. પણ આ જે પગલું લેવામાં આવ્યું હતું એ ખાલી ને ખાલી જે પગારદારો છે અને અમુક લિમિટની આવક ધરાવતા લોકો માટે જ ઇમ્પેક્ટ કરતું હતું, જે હાર્ડલી 4 to 5% ટોટલ પોપ્યુલેશનના હતા. પણ વાત કરીએ જીએસટીની, તો જીએસટી સામાન્ય વ્યક્તિથી લઈને જે સૌથી અમીર વ્યક્તિ છે બધા જ લોકોને ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવ્યું છે. કે અગર આપ કોઈ 5 રૂપિયાની પેકેટ ખરીદી રહ્યા છો તો આપના માટે, આપ નિમ્ન વર્ગના છો, આપના માટે પણ 5% જીએસટી લાગશે, અને જે અમીર વ્યક્તિ છે એ ખરીદી રહ્યો છે એના માટે પણ 5% જીએસટી લાગી રહ્યો છે. તો એ જે વસ્તુ છે આ જીએસટીમાં સુધારાના કારણે નીચેથી લઈને નિમ્ન વ્યક્તિથી લઈને જે સૌથી પૈસાવાળો પર્સન છે એના માટે પણ આ ઇમ્પેક્ટ કરશે. કે આ જીએસટીના જે ઇમ્પેક્ટ છે ઐતિહાસિક છે, કેમ કે દરેકે દરેક વ્યક્તિને આ મુદ્દો જે છે એ અસર કરવાનો છે. તો મોદીજીનું જે કન્ઝમ્પશન વધારવાનું જે પર્પસ છે અને એમને જે દિવાળી પર ગિફ્ટ આપવાની વાત કરી હતી એ પુરવાર સાબિત થાય છે આ જીએસટીના મહત્વપૂર્ણ નિર્ણયોના લીધે. શુભમજી, જીએસટી કાઉન્સિલની બેઠક બાદ જે નિર્ણય લેવાયો છે, નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા ખૂબ જ મહત્વની જાહેરાત કરવામાં આવી છે, તેને લઈને ચર્ચા કરી રહ્યા હતા, પરંતુ સમયનો અભાવ હોવાના કારણે આ કાર્યક્રમને અહીં જ વિરામ આપી દેવો પડે તેમ છે. આપ કિંમતી સમય ફાળવીને મારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો,